dear student, after finish chapter second, correlation. Now today we start a new chapter named linear regression. Okay, the weightage of this chapter is 12 marks. Now આપણને ખબર કે જેમ માણસ એકબીજા પર ડિપેન્ડ હોય ને તેમ વેરિયેબલ બી એકબીજા પર ડિપેન્ડ્સ હોય. આઈ મીન સમટાઇમ્સ એક્સ ડિપેન્ડ ઓન વાય એઝ વેલ એઝ વાય ડિપેન્ડ ઓન એક્સ. સો કોણ કોના પર ડિપેન્ડ છે એ જાણી લઈએ ને તો એક વેરિયેબલની વેલ્યુ ખબર હોય ને તો બીજા વેરિયેબલની વેલ્યુ આપણને મળી જાય. ફોર એક્ઝામ્પલ બે વેરિયેબલ છે, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ સેલ્સ. હવે તમારી પાસે એડવર્ટાઇઝમેન્ટનો વેલ્યુ હોય, તમારી પાસે અગર એડવર્ટાઇઝમેન્ટનો ફિગર હોય, હવે એડવર્ટાઇઝમેન્ટમાં કેટલી એડવર્ટાઇઝ કરીએ તો કેટલું સેલ્સ ઇન્ક્રીઝ થાય એ જાણવું હોય તો એડવર્ટાઇઝમેન્ટના વેરિયેબલને તમે લિનિયર રિગ્રેશન લાઇનમાં મૂકી દો તો તમને સેલ્સ કેટલું થશે ફ્યુચરમાં એ તમને ખબર પડે. ટૂંકમાં એક વેરિયેબલ બીજાને ડિપેન્ડ્સ હોય તો ત્યારે તમે કોઈ બી એકની વેલ્યુ તમે રિગ્રેશન લાઇનમાં મૂકી દો તો બીજાનું કમ આઉટ ઇઝી થઈ જાય. બરાબર. પ્રોફેશનલ લાઈફમાં બિઝનેસમાં એ જરૂરી છે એમ કે ભાઈ એડવર્ટાઇઝમાં આટલું ફંડ આપણે નાખીએ તો એનું એઝ અ સેલ્સ કેટલું આઉટપુટ આવવાનું છે તે તમને ખબર પડે. ઓકે, આ બધી થિયરી તો હું તમને, કારણ કે જ્યારે પાછું આપણે સ્કૂલમાં ચેપ્ટર કે ચલાવવું પડશે ત્યારે તો તમને શીખવીશ જ. એટલે અત્યારે તો ખાલી તમને મારે સમ પર મૂકવાના છે. તમારા સમ પર હું કેટલી ઇઝી રીતે મૂકી શકું એવી હું ટ્રાય કરતો છું. એટલે અત્યારે તો રિગ્રેશન લાઇન જોવાની છે. રિગ્રેશન લાઇન, ધ રિગ્રેશન લાઇન ઓફ વાય ઓન એક્સ. વાય ઓન એક્સ. તો વાય ઓન એક્સ ની રિગ્રેશન લાઇન શું છે? વાય કેપ, આ કેપ સાઇન કહેવાય, equal to a plus byx into x. This one is a regression line of y on x. Don't forget, this is the regression line of y on x. Okay, now according to this regression line, we have to find out first of all byx. Byx, what is the meaning of byx? B means regression line. y on x, જો y on x છે ને એટલે byx. ફોર્મ્યુલા જો તમને જોઈલો લાગે, આ તો કોરિલેશનમાં આવી ગયેલો ને એ જ ફોર્મ્યુલા છે. નીચે જ ખાલી ચેન્જ છે, u² - u હોલ સ્ક્વેર. સેમ એઝ byx તો મળી જાય, પછી બી શું શોધવું પડે બીજું a. તો તેમાં તે બી શું છે એનો ફોર્મ્યુલા y on x એટલે y બાર માંથી x બાર માઇનસ કરવાનું, byx ને સક્સીમાં રાખવાનું. આટલું જ એક છે, નવું કશું નથી. આ સમ બી 5 માર્ક્સના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો સમ તમે પરફેક્ટલી તમે રીડ કરો. એક્સરસાઇઝ 3.1. એક્સરસાઇઝ 3.1 બરાબર સમજી લેજો. આઈ હોપ ધેટ કે તમને પહેલા સમમાં જ સમજ પડી જશે, પછી તો હવે ઈશ્વર કૃપા. એક્સરસાઇઝ 3.1. The monthly sales of different type of laptop in 100 units and its profit in lakhs for the last 6 months for a company is given below. Month, number of laptop and profit. આટલા છે. Month, number of laptop and profit. Profit in lakhs. Okay. 1, 2, 3, 4, 5 and 6. Number of laptop 5, 7, 5, 12, 8 and 3. Profit 8, 9, 10, 15, 10 and 6. Now read last line carefully. Obtain the regression line of y on x. Obtain the regression line y on x. અથવા બીજી રીતે બી તમને કહે
obtain the regression line of profit on laptop. Profit on laptop. Okay. Month theta as it is, X and Y. Profit on laptop. So profit means Y, on laptop means X. Okay, પણ આમાં તો ડાયરેક્ટ આપી જ દીધું છે, so no need to worry. Y on X. Regression line Y on X. Regression line Y on X. ચાલો તો તે regression line કઈ છે? Y cap. A plus BYX into X. Okay, so according to this matter, first of all we have to find out BYX. So BYX, formula of BYX is n sigma uv minus sigma u sigma v divided by n sigma u square minus sigma u whole square. Okay, ચાલો આ uv ની વાત આવે એટલે તમને યાદ આવે શું યાદ આવે? કોરિલેશન યાદ આવે, હા ને? ઓકે, ચાલો તો કેવી રીતે શોધશું એ? x બાર ને y બાર. x ને y. ઓકે, 12 ને 17 ને 29 ને 38 ને 40, 40. 40 divided by 6. 6 6 36, 4 રહી 6.66. એ જ રીતે y બાર 27 ને 27 ને 42 ને 52 ને 58. 58 divided by 6. 9 6 54. 9.67. ઓકે, આપણે સમને uv માં કન્વર્ટ કરવાનો છે. સો as you know, u means x minus a, v means y minus b. a એટલે પોઈન્ટ કાઢી નાખો આ બાજુ, કેટલા? 6. ને b એટલે બી પોઈન્ટ કાઢી નાખવાના, 9. 6. 5 minus 6 minus 1. 7 minus 6 1. 5 minus 6 minus 1. 12 minus 6 6. 8 minus 6 2. 3 minus 6 minus 3. ઓકે, હવે આપણે તમને ત્યારે પણ શીખવેલું, ફરી પાછું એકવાર -1 +1 એ રીતે કરી દેવાનું. 0 એટલે -4 સિગ્મા u 4, એ રીતે 9. 8 minus 9 minus 1 0 1 6 1 minus 3. સિગ્મા v પણ 4 જ આવ્યો. It's a coincidence. Okay, now uv, so u into v, આમાંથી જોઈને 1 1 7 1 0 minus 1 36 2 plus 9 નીકળી જાય 38 47. સિગ્મા uv 47. હવે u સ્ક્વેર, 1 square 1, 1 square 1, 1 square 1, 6 square 36, 2 square 4, 6 square 9. ઓકે, 39 ને 43 ને 52, સિગ્મા u સ્ક્વેર 52. હવે આ બધી વેલ્યુ અહીંયા મૂકવાની છે. n6 uv 47, sigma u 4 sigma v 4 divided by n6, u square 52 minus 4 square. 47 into 6, 282 minus 16 divided by 6 into 52,
312 minus 16. 282 minus 16. So 266 divided by 312 minus 16. 296. So the value of b by x, 266 divided by 296, 0.90. b by x કેટલો આવ્યો 0.90, એટલે એ અહીં લખી દેવાનો 0.90. જો પ્લસ આવ્યો એટલે પ્લસ લખવાનું, અગર માઇનસ આવે તો માઇનસ લખી દેવો, ચિંતા નહીં કરવાની. નાવ એ, હવે એ ફાઇન્ડ કરવાનો ને, ઓકે, એ ફાઇન્ડ કરવાનું. એનું પણ કામકાજ બહુ જ ઇઝી છે, જોઈ લેજો. y બાર માઇનસ બી બાય એક્સ એક્સ બાર, ઓકે, એ ફાઇન્ડ કરવા માટે. તો y બાર ની વેલ્યુ જો, આ y બાર ની વેલ્યુ કહેવાય, હા, આ તો b કહેવાય. y બાર ની વેલ્યુ તો 9.67 માઇનસ બી બાય એક્સ અત્યારે જોઈ દો 0.90, અને x બાર ની વેલ્યુ 6.67. 9.67 minus I into R, 6.67 into 0.90, so 6.003. 3.67 આ વેલ્યુ આવી a ની, ઓકે, એટલે અહીં a ની વેલ્યુ લખી દેવાની 3.67. સંપૂરો મેઇન વસ્તુ છે રિગ્રેશન લાઈન. એના માટે દેશી ભાષામાં તમને સમજાવું તો રિગ્રેશન લાઈન y1 x નું ફોર્મ્યુલા શું છે, a પ્લસ by(x) ઇન્ટુ એક્સ. જોઈ લેજો ફરીથી એકવાર, by(x) શોધવાનું. by(x) એટલે આ રીતે ફોર્મ્યુલા લખો. હવે એ તો કેવી રીતે by(x) આવે એ તો તમને ચેપ્ટર સેકન્ડમાં જોઈ જ ગયેલા, એટલે આ બધી uv ને u સ્ક્વેર, એટલે by(x) 0.90 એ અહીંયા લખો. પછી જુએ a કેવી રીતે ફાઇન્ડ કરવાના, y બાર માઇનસ બી બાય એક્સ ઇન્ટુ એક્સ બાર. y બાર માટે 9.67, b by x 0.90, same as x બાર 6.67. આ માઇનસ આ ઇન્ટુ આ એટલે આટલા આવે, આમાંથી આ માઇનસ કરે એટલે આ 3.67. રિગ્રેશન લાઈન કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. સમ પતી ગયો. આ સમ તમારા માટે 5 માર્કનો છે. પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે બીજો સમ પણ હું કરાવવાનો છું એટલા માટે. ઓકે, ચાલો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. બીજો સમ એક્સરસાઇઝમાં બી બીજો સમ છે. In order to study the relationship between the repairing time of accident, damage of car and loss of repair, the following information is collected. Repairing time in a bracket man hours and repairing cost 1000 rupees. Okay, then after in a paragraph, obtain the regression line of repairing cost on repairing time. Of the time taken to repairing a car is 50 hours. Find an estimate of repairing cost. Okay, ચાલો, પહેલા તો આપણે જે આપેલું છે તેટલું લખીએ. repairing time in hour and repairing cost 32, 40, 25, 29, 35, 43, 25, 35, 18, 22, 28, 46. ઓકે, ચાલો, એમ તો છે ને અત્યારે તમારે અહીંયા x ને અહીંયા y.
એમ તો તમને ખબર જ છે કે y ઓન x જ આવે, પણ છે ને તેમ છતાં બી આપણે જોઈ લઈએ. પેરેગ્રાફમાં જો, obtain the regression line of repairing cost on repairing time. રિગ્રેશન લાઈન કોની આપવાની છે? કોસ્ટની ટાઈમ પરની. કોસ્ટ એટલે તો y ને, y ની કોના પરની આપવાની? ટાઈમ પરની, એટલે કે x ની. ઇન શોર્ટ y on x. બરાબર? ની સમજ પણ ડાયરેક્ટ લખી દે તો કઈ મારી જવાબદારી. જાઓ, regression line of y on x. ચલો આ આપણે ફાઇન્ડ કરવાની છે. બસ પછી તો તદ્દન ઈઝી, ગેમ આપણા હાથમાં જ છે. y on x એટલે y કેપ a પ્લસ byx ઇન્ટુ x. તો શું શોધવાનું? byx. byx નો ફોર્મ્યુલા n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v n સિગ્મા u સ્ક્વેર u હોલ સ્ક્વેર. ઓકે, ચાલો uv માં કન્વર્ટ કરવા માટે x બાર ને y બાર ને, સિગ્મા x ડિવાઇડેડ બાય સિગ્મા y ડિવાઇડેડ બાય. ચાલો ટોટલ મારતા જઈએ. 7 ને હોલ ને 21 ને 24 ને 2 ને 5 ને 9 9 ને 11 ને 13 ને હોલ ને 4 20 204 divided by 3 or 3 6 204 by 6 34 same as y. 10 ને 18 ને 20 ને 28 ને 34 ને 3 ને 2 5 ને 3 8 ને 1 9 ને 2 11 ને 13 ને 17 174 divided by 6 29. ઓકે, ચિંતા નહીં કરવાની, આપણે તો યુવી માં જ કન્વર્ટ કરવાનું. એટલે u means x minus a and v means y minus b. a means કયા લખવાનો પોઈન્ટ, એટલે કેટલા રહી? 34 જ રહી એમ. b means પોઈન્ટ કયા લખવાનો, કેટલા રહી? 29 જ. ચાલો 32 minus 34 that means minus 2. 40 minus 34 6. 25 minus 34 minus 9 minus 5. 29 minus 4 35 minus 34 plus 1 43 minus 30 43 minus 34 so 9. Okay, minus 2 plus 6 minus 9 minus 5 plus 1 plus 9 so 0. Sigma u 0 same as 29. b means 29 minus 4 35 minus 29 6 18 minus 29 minus 11 minus 7 minus 1 46 minus 29 17 minus 4 plus 6 minus 11 minus 7 minus 1 plus 17 so 0. Sigma v is 0. Now uv plus 8 36 90 બધા માઇનસ છે એટલે પ્લસ કરતો છે 35 minus 1 17 into 9 so 153 so 8 plus 36 plus
99 plus 35 plus 153, 330, UV 330. Okay, now U square. 4, 2 square 4, 36, 81, 25, 181. U square. 2 square 4, 3 square 6 square 36, 9 square 81. 40 plus 81 plus 25 plus 1 plus 81. Sigma U square 228. Okay. Now N6 UV 330 U0 V0 N6 U square 228 minus U square 0 square 330 into 6 1980 minus 0 divided by 6 into 228 1.45. So BYX is 1.45. जो प्लस છે એટલે પ્લસ 1.45 x લખી દેવાનું, જો માઇનસ હોય તો એ ડાયરેક્ટ માઇનસ 1.45 x લખી દેવાનું. અંડરસ્ટુડ? ઓકે. નાઉ ફાઇન્ડ a. a means y bar minus byx into x bar. y bar 29 જ છે, આમાં તો બેઠા જ છે. byx 1.45 and x bar 34. આ માહિતી ડાયરેક્ટ માઇનસ નહીં થાય, પહેલા આને ઇન્ટુ કરવા પડે. 1 into 34, so 49.3 minus 20.3, a equal to minus 20.3 minus 20.3. so now it's your regression line. બરાબર? એમ તો સમ પૂરો થાય, પણ જો એક વસ્તુ નવું એડ કરીને અંદર આપેલી છે. જો છેલ્લો પેરેગ્રાફ, of the time taken to repair a car is 50 hours, find an estimate of repairing cost. તમને એવું કીધું કે ટાઈમ 50 કલાક લીધો. ટાઈમ મીન્સ x ને, x કેટલા કલાક લીધું? 50 કલાક. તો શોધવાનું શું છે? કોસ્ટ ફાઇન્ડ કરી આપો. એટલે ટૂંકમાં x 50 આપેલો છે, તમારે y ફાઇન્ડ કરી આપવાનું. હવે ખબર પડી કે અહીંયા x શાના માટે રાખે? આવો પ્રશ્ન હોય ને ત્યારે x કામ આવે. એટલા હોય જ રિગ્રેશન લાઈન હોય. પુટિંગ x equal to 50. સમજ પડી ને? જો તમને ખબર કેવી રીતે પડે કે આ 50 x છે, તો એમાં લખેલું જ છે of the time taken to repair a car is 50 hours. time એ તો x છે ને, એટલે x 50. બરાબર છે? ચાલો, એટલે એ 50 મૂકી દેવાનું, minus 1.50 x. હવે x જે છે ત્યાં 50 મૂકી દેવાનું. .45 into 50, so 72.5 minus 20.3, 50.2. તમારો y પણ આવી ગયો. ઓકે, સો તમારે સ્ટેટમેન્ટ એવું લખવાનું કે ઇફ તમારે આ મતલબમાં તમારે છે ને આ રીતે સ્ટેટમેન્ટ લખવું પડે. ઇફ ધ વર્કિંગ hours to repair car is 50 hours, then
the cost will be 52.2 thousand, કારણ કે 1000 માં આપેલી છે વેલ્યુ એટલે. ઓકે, દેશી ભાષામાં તમને કેમ કે 50 કલાક લે તો કેટલા રૂપિયા થવાના, એનો ખર્ચો કેટલો રૂપિયા થશે 52.2. એટલે તમારે લખવાનું if the working hours to repair the car is 50 hours then the cost will be 52.2 thousand because the cost will given in thousand, so that's why you just describe that 1000. સમજ પડી? બરાબર છે. અને આ રીતે આજે બીજા 3 સમ આ સિવાયના તમને કરવા આપા. આજે થોડો લોડ પડવાનો છે બીકોઝ 2 સમ આ કરવાના અને બીજા 3 સમ આપા, એટલે 5 સમ તમારે કરવાના છે ને એક કમ્પલસરી. કાલે પણ તમને આ સમ આપી દેવા. બીજી વસ્તુ કે ગ્રુપમાં આજે જેટલાનું આ કામ થઈ જાય તેટલા લાઈક થંબ ગ્રુપમાં રાતના 12 વાગે બી મારવાનો. સમજ પડી? ઇટ્સ કમ્પલસરી. 12 માર્કનું છે ને આટલું આવડ્યું ને એટલે 12 માર્ક આવી જ ગયા. આમાં નવું કશું નથી. સો બી કેરફુલ. નહીં સમજ પડે તો યુ કેન કોલ મી એની ટાઈમ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.